વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ પણ ધ્વજવંદન કર્યું। ત્યારે રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ પણ આ ધ્વજવંદનમાં હાજર રહ્યા। મહત્વનું છે કે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। અનેક લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી રહી છે। ત્યારે અધિકારીઓએ પણ ત્યાં હાજરી આપી। ગૃહ રાજ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું। ચંદ્રજીના રાજ્ય અભિષેકનું ચિત્ર છે તે દર્શાવે છે કે ભારતમાં રાજ્યનો કોઈ આદર્શ હોય તો તે રામ રાજ્ય છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના તમામ વર્ગોની ઉન્નતિ લાવવા બદલ આવું સરસ રામ રાજ્ય લાવવા બદલ દેશના સૌ નાગરિકો રાજ્યના સૌ નાગરિકો વતી લાખ લાખ અભિનંદન આપું છું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અને પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ દેશની જનતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને જંગી વિજય અપાવીને એક એવો ઇતિહાસ રચ્યો જે ઇતિહાસ ક્યારેક જ શક્ય બને છે। લોકોના અપાર આશીર્વાદ, વિકસિત ભારતના સંકલ્પ માટે જાહેર સમર્થન અને અથાગ પ્રયાસો દ્વારા જીતવામાં આવેલા લોકોના વિશ્વાસના પરિણામ છે કે ભાજપ અને એનડીએની દેશભરના લોકોને દિલ જીતવામાં સફળતા મળી। રાજનીતિ, સુશાસન અને વિકાસની જીત નથી, માત્ર આ પરફોર્મન્સની જીત છે। પરંતુ સતત ત્રીજી વખત ભારતને એક મહાન દેશ તરીકે નવી ઊંચાઈઓ લઈ જવા માટેનો આ ખૂબ મોટો જનાદેશ છે। આપણા કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનો એ કદાચ કેલેન્ડરનો નવો વર્ષ હોઈ શકે। ભારતના તમામ નાગરિકો માટે આ મહિનો એક ખૂબ મહત્વનો મહિનો છે। આ મહિનાને ગણતંત્ર દિવસને લીધે રાષ્ટ્રીય પર્વનો મહિનો ગણાય છે। પરંતુ ગયા વર્ષથી આ મહિના મહત્વમાં એક નવી મોરપીંછ ઉમેરાયું છે। ગયા વર્ષે આ જ મહિને ભગવાન રામલલ્લા 500 વર્ષના વનવાસ પૂર્ણ કરીને તેમના નિજ મંદિરમાં બિરાજ્યા હતા। અયોધ્યા નવા યુગની શરૂઆત થઈ હતી। આપણે સૌને રામલલ્લાના પહેલા પટોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। કલમ 370 દૂર થયા પછી જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે। પહેલાના મુશ્કેલ દિવસો પાછળ છોડીને આપનું કાશ્મીર હવે પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખ પાછું મેળવી રહ્યું છે। કાશ્મીરમાં પહેલાના દિવસો આપણે સૌને યાદ છે। હું કાલના દ્રશ્ય જોઈ રહ્યો હતો, જે લાલ ચોક પર પહેલા પાકિસ્તાનના તિરંગો લહેરાતા અનેકવાર દ્રશ્યો આપણે જોયા છે। કાલે લાલ ચોક અને શ્રીનગર આખું રોશનીથી શણગારવામાં આવ્યું। ચારે તરફ તિરંગાઓ નજરે પડી રહ્યા હતા। આ એક ખૂબ મોટો બદલાવ કાશ્મીરની અંદર આપણે સૌને નજરે મળ્યો છે। કાશ્મીરનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે। પહેલી વાર કાશ્મીરમાં સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો। કાશ્મીરમાં જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે, એક સમય જે હાથમાં પથ્થર હતા તે હાથમાં હવે કલમ નજરે પડી રહી છે। ક્યાંક હોકી તો ક્યાંક ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે। આપનું ગુલમર્ગ ભારતની શિયાળુ રમતોની રાજધાની બની રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પ અને વિઝનના કારણે કાશ્મીરમાં વિવિધ ઉદ્યોગપતિએ લગભગ 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। આનાથી અહીં હજારો યુવાનોને રોજગાર મળ્યો। જમ્મુ કાશ્મીર બેંક પણ હવે ઘણી સારી રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 4 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના બેંકનો વ્યવસાય 1,60,000 કરોડ રૂપિયાથી વધીને
2,30,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. આ કાશ્મીરના દિવસો બદલાયા. કાશ્મીરની જે આખી ચિત્ર હતું એ ચિત્ર બદલવામાં જે પ્રકારે આપણે સફળતા મળી છે આ ખૂબ મોટો વિષય છે. દેશમાં લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશના કરોડો નાગરિકોના વિશ્વાસ અને સહકારથી આ દેશ બદલાઈ રહ્યું છે. અનેક વિષયોમાં આપણે લોકોએ ખૂબ મોટી ઉપલબ્ધિઓ કરી છે. આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં સરકાર દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી આજે ખૂબ મોટો બદલાવ આવ્યો. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 10 વર્ષમાં 10 કરોડ મહિલાઓ સિલિન્ડર આપી ધુમાડામાંથી મુક્તિ અપાવવામાં આવી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 56.61 લાખ ખેડૂતોના ખાતામાં 6,374 કરોડની રકમ સીધી જમા કરાવવામાં આવી. 75 વર્ષ સુધી માત્ર 3 કરોડ ઘરોમાં નલથી જલ મળતા હતા. છેલ્લા 6 વર્ષમાં 12 કરોડ ઘરોમાં નલથી જલ પહોંચાડવામાં આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવી. 13,800 કરતા પણ વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલીને સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોને મદદ પહોંચાડવામાં આવી. મિશન ઇન્દ્રધનુષથી લગભગ 100% ટીકાકરણ કરવામાં આવ્યું. ડિજિટલ પેમેન્ટમાં એક નવી ક્રાંતિ પ્રાપ્ત થઈ. પાછલા દશકમાં કેન્દ્ર સરકારની દ્રઢ ઈચ્છા શક્તિના કારણે આજે દેશમાંથી નક્સલવાદ, આતંકવાદ અને દેશમાંથી અનેક ક્રાઇમનો ઘટાડો થયો અને નક્સલવાદ અને આતંકવાદ અંત તરફ આપણે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. ભારતીય ન્યાય સંહિતાનો અમલ દંડ આધારિત વ્યવસ્થાઓ હવે ન્યાય આધારિત વ્યવસ્થાઓમાં બદલાઈ. વન રેન્ક વન પેન્શન 25 લાખથી વધુ પૂર્વ સૈનિકો અને એમના પરિવારોને સીધો લાભ મળ્યો. રક્ષા ક્ષેત્રે એક નવી ક્રાંતિ પ્રાપ્ત થઈ. અંતરિક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ આપણે પ્રાપ્ત કરી. ચંદ્રયાન હોય, ગગનયાન હોય, મંગલયાન હોય કે સ્પેસ કોડિંગની વાત હોય, આ તમામ ક્ષેત્રે આપણે એક નવી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસરને કેન્દ્રીય મંત્રીમંડળે અપ્રુવલ આપી. પેરાલિમ્પિક અત્યાર સુધીના સૌથી વધુ મેડલ મેળવવામાં આપણે ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી. 7 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 29 મેડલો પ્રાપ્ત કરવામાં આપને સફળતા મળી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નાગરિકોના સહયોગથી ગુજરાત એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહી છે. ગુજરાતના ડાંગમાં કે અંબાજીમાં કે પછી કચ્છની બોર્ડર પર ગામોમાં રહેતા નાગરિકોને બધી જ સુવિધાઓ આપી શકાય તે માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા વિચારો જોડે રાત દિવસ એક કરીને આખું તંત્ર રાજ્યના નાગરિકો જોડે મળીને ગામે ગામ વ્યવસ્થાઓ પહોંચાડવા માટે મહેનત કરી રહી છે. આ રાજ્યના નાગરિકો ખૂબ સૌભાગ્યવાન છે કે આપણે સૌને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક એવા વ્યક્તિત્વનું સુકાન મળ્યું જેમને કોઈ બી રાગ દેશ વગર રાજ્યના બધા જ વર્ગના માનવીઓને વધુમાં વધુ સુવિધાઓ, વધુમાં વધુ મદદ પહોંચાડવા માટે કામગીરી હાથમાં લીધી. હું રાજ્યના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આ વર્ષે આપણા રાજ્યએ દેશમાં
વિકાસની ગતિ હોય કે પછી સુરક્ષાની દ્રષ્ટિ હોય કે પછી સૌથી વધુ રોજગારી આપવાનો વિષય હોય, આપણે તમામ વિષયોમાં દેશમાં નંબર 1 હાસિલ કર્યું છે. તમારા સૌના આ અથાગ મહેનત, તમારા સૌનો સહયોગ અને વિશ્વાસના કારણે આજે આપણે નંબર 1 બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને આ નગરપાલિકાઓને વિકાસની ગતિમાં વધુ તેજી મળે તે માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને લાખો લોકો માટે ખૂબ જ ઉપયોગી નિર્ણય લીધો છે. તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સરકાર આપના દ્વારના માધ્યમથી રાજ્યના લાખો લોકોને એમની અરજી સ્થળ પર જ નિકાલ થાય, વિવિધ કામોના ત્યાં જ એમને લાભ મળે તે માટે આ મહત્વનો કાર્યક્રમ થકી રાજ્યના લાખો લોકોને મદદ પહોંચાડી છે. સરકાર શ્રી દ્વારા મારી યોજના પોર્ટલ, મારી ગાંધીનગરના સૌ નાગરિકોને વિનંતી છે કે આ મારી યોજના પોર્ટલના માધ્યમથી સમાજના બધા જ વર્ગના લોકો જે સરકારની બધી જ યોજનાઓ છે તે આ પોર્ટલના માધ્યમથી માહિતી મેળવી શકે છે, લાભ મેળવી શકે છે. આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. આઝાદી તો મળી ગઈ, બંધારણ બનવાને 75 વર્ષ લાગી ગયા. દેશના લાખો લોકો આઝાદીના સમયથી એક સપનું જોયું કે આઝાદી તો મળી ગઈ છે, હવે હું મારા પરિવારને આ ઝૂંપડામાંથી પાકા મકાન સુધી જરૂરથી લઈ જઈ શકીશ. હું મારા પરિવાર જોડે પાકા મકાનમાં રહીને એમના પરિવારનું ક્યાંક ને ક્યાંક સપનું પૂરું કરી શકીશ. પરંતુ આઝાદીના વર્ષ વીતી ગયા. આ દેશના ગરીબો માટે ક્યારેય પાકા મકાન બનાવવાનો કોઈને વિચાર ન આવ્યો. આઝાદીના વર્ષ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા જેમને પ્રધાનમંત્રી પદના શપથ લેતા જ અમુક જ સમયમાં દેશના ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના. અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના કરોડો લોકો જે કાચી છત નીચે રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા, એવા લોકોને પાકી છત નસીબે મળી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મારા રાજ્યના નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માંગુ છું.